આ સવારમાં 4 વાગ્યામાં ઉઠીને ક્યાં જાય છે એવો સવાલ કદાચ તમને આજે થશે, પણ કહી દઉં કે આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ એક જબરદસ્ત બિઝનેસ કોન્ક્લેવમાં, જ્યાં અલગ અલગ સિટીઝમાંથી 600 થી પણ વધારે બિઝનેસમેન આવવાના છે અને નેટવર્કિંગ કરવાના છે. તો મસ્ત બિઝનેસ મિત્રો સાથે સફરની શરૂઆત કરી, મજા કરી અને સૌથી પહેલો હોલ્ટ લીધો અને પહેલા તો ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને પાછા ચડી ગયા અમે ગાડીમાં અને મૂવી જોતા જોતા સફરને આગળ વધાર્યો. ત્યારબાદ સૌથી પહેલા તો અમદાવાદ પહોંચીને અમે અમારો કોસ્ટ્યુમ ચેન્જ કરી લીધો અને આવી ગયા પ્રોફેશનલ સૂટ બૂટમાં. તો સૌથી પહેલા તો બિઝનેસ પ્લેસ પર પહોંચીને અલગ અલગ સિટીઝમાંથી આવેલા બિઝનેસ મિત્રો સાથે મીટિંગ કરી, મુલાકાત કરી અને એકબીજાને રેફરન્સ પાસ કર્યા, એકબીજાના બિઝનેસ વિશે જાણ્યું. તો આ નેટવર્કિંગનું કામ પતાવીને હવે ચાલુ થવાનો છે મેઇન અમારો કાર્યક્રમ, જેમાં સૌથી પહેલા છે પેનલ ડિસ્કશન અને જેની અંદર હતા 2 સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને 2 એન્જલ ઇન્વેસ્ટર. તો સરસ એ લોકોનું કન્વર્ઝન હતું, પેનલ ડિસ્કશન થયું અને તેમાંથી ઘણા બધા ઇન્સાઇટ મળ્યા. ત્યાર પછી અમે સાંભળ્યા મલય મહાદેવિયાને, જે અદાણી હેલ્થકેરને રિપ્રેઝન્ટ કરતા હતા. અને ત્યારબાદ જેમનો અમે બેસબ્રીથી ઇંતજાર કરી રહ્યા હતા તેવા જય થાડેશ્વરને સાંભળ્યા. અને બોસ, શું જબરદસ્ત એમની સ્પીચ હતી, મજા પડી ગઈ. તો આ વાઇબ્સ કોન્ક્લેવ પતાવીને હવે રાત્રે થયો છે ડિનરનો ટાઈમ. તો સરસ બધાએ ભેગા મળીને ડિનર લીધું અને ડિનર પતાવીને પાછા અમે નીકળી ગયા સુરત જવા માટે. અને ભાઈ સાહેબ, રાત્રે 3 વાગે અમે સુરત પહોંચ્યા અને હવે જઈ રહ્યા છીએ ઘરે. જો કાલે વહેલા ઉઠશું તો પાછા મળીશું વહેલા નવા વ્લોગમાં.